તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. જો સવારના વાગ્યા છે 10:30. આજે રજા હતી એટલે નિરાતે ઉઠવાનું હોય. જો જાગી ગયા છે અને સવારના 10:30 મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો જો અત્યારે જાગીને બહાર આવ્યો છું અને તમને પેલા મારી ગાડી દેખાડું. મારા પાસે 3 ગાડી છે ભાઈબંધ. જો આ બુલેટ છે મારી પાસે, એક છે મારી પાસે HF ડિલેક્સ. એ પણ આ છે આપડી ડિલેક્સ. અહીંયા પડી પેટ્રોલ ખૂટી ગયું, એમાં સડાઈ દીધી છે. અને જો ત્રીજી ગાડી છે આપણા પાસે ઇકો છે. જો આપણી પાસે ત્રીજી ગાડી છે આપણી ઇકો છે. 3 ગાડી છે મારા પાસે અને હવે કમ્પ્લીટ કરી નાખ્યું છે. ધોઈ અને સાફ કરી રજા હોય એટલે આવું બધું કરવાનું. આપણો ડ્રોમ મંડપ છે એની ગાડી પડી છે. આપણું બુલેટ આપણા ઓશિયાળા ઓટે બધા બેઠા છે અત્યારે. આ જીતુભાઈ આવ્યા છે. આ છે આપડા જીતુભાઈ બાબર, આપડા કાકા છે. અને આ છે આપડા ટીણા કાકા, અને આપડા છે ભજા કાકા, દડુ કાકા. અને આ છે આપડા ભાઈ ઓશિયાળા ઓટે જો બધા બેઠા છે. આની પણ એક યુટ્યુબ ચેનલ છે આપડા જીતુભાઈ, શ્રી માધવજી ચેનલ છે. તો ભાઈ મારા જીતુભાઈ ને થોડોક સપોર્ટ કરજો. વિડીયો ચડાવેલા છે 1900 તો સબસ્ક્રાઇબર છે જો ભાઈ. તો આ થોડુંક એને ચેનલ ની ફેરફાર કરાવવાનો છે. આપણે પાસે આવ્યા છે અને આપણને જે કઈ આવડે છે એને આપણે થોડુંક ધ્યાન દેવું. હા, જે કઈ મને ખબર પડે છે ત્યાં લગીને કોઈ પણ યુટ્યુબર હોય કાકા, એને કાંઈ પણ દેશનો વસ્તુ હોય, મને જેટલી ખબર પડે ને બધું સેટિંગ કરી દે ગમે હોય. શું કેવું કાકા તમારું? સાચી વાત છે. સાચી વાત ને. ગરીબને નાના માણસ મદદ કરશો તો આમાં તમને મદદ મળશે. સવાલ જ નથી ને. તમે જેવું કરશો એવું તમે ભરશો. સારું કરશો સારું ભરશો, અને મોડું કરશો તો મોડું ભરશો. આયા જવાબ છે, ઉપર કાંઈ છે જ નહીં. બાકી સમજાણ સુધી આવશે પણ પાછો નાન વયા જાય, ખાઈને ભૂલી જાય. આ સમજ્યા જેવી વાત છે હો ભાઈબંધ. આપણી શેરીમાં ગોળા વાળા આવી ગયા છે. બહુ જૂની શાખા છે હો. હું આની પાસે નાનો એવો હતો ને તે ગોળા ખાતો ને જો આવડો થઈ ગયો છું. મને સાંભળ્યા તે ના ગોળા વાળા ભાઈ આવ્યા છે આપણી શેરીમાં. જો હા, હું કરતો જો ભાઈ, આ હું નાનો એવો હતો ને ત્યાર ના આવે છે આપણી શેરીમાં. હે ધનાધન ભાઈ, શું કરતો હું નાનો હતો તે? ગોળા લઈને લૂંટીને વયો જતો. પૈસા દેવાનું થાય તે શું કરતો? આ બધું હંતાઈ જતો. હે જો ભાઈ, નાના હતા અમે તે આવા ધંધા કરતા હતા. આ લગભગ ઘણા ધનાધન ભાઈ કેટલા વર્ષ થયા છે. અને અહીંયા લગભગ 12-13 વર્ષ પાકા. ઈ જયારે હું કરતો હતી 15 વર્ષ. ગોળો ખવડાવતા મલાઈ માર કે વાઠો. જો ભાઈ, ગોળા વાળા બજારમાં આવી ગયા છે ને આમ પુરાની યાદ તાજા થઈ ગઈ બધી. સડી પહેરીને આવતો લેવા. જૂનું નામ છે ભાઈ, મને સાંભળે તેદું નહીં તો લારી આવે છે આપણી શેરીમાં. જો આપણા ઘરની પાસે છે. આ કુનાલ જો, આ કુનાલ તો આનું શૂટિંગ લે સાંગણી નાખેનું ભાઈ. જો ચોકલેટી સાંગણી લખો તો જો છોકરા પણ જો અત્યારે આ પીસુ ની બધે ખાવાનો વારો આવી ગયો. એ આપણે તારે કેટલામાં ખાતા? એ દેતા તો દેતા. અત્યારે પેલા તો વધુ ₹1.5 મેં ગોળો ખાધેલો. અત્યારે ધનાધનભાઈ શું કિંમત છે? અત્યારે 10 થી લગાડે 60 રૂપિયા. હે 10 થી લગાડે 60 રૂપિયા. 10 રૂપિયા ચાલુ થઈ જાય તો 60 રૂપિયા લગીનો ગોળો છે. અમે તો ભાઈ છે ને ₹1 લેતા ને ધબ્બા ખાઈને ₹1 લેતા અને પછી ગોળો ખાતા. તો ભાઈ હું નાનો હતો, આજથી લગભગ 13-14 વર્ષ પહેલા, તો અહીંયા ધનાધનના ગોળા તરીકે ભાગ ઓળખાય છે. હું નાનો હતો એટલે કેમ કરતો, તે ₹1 ને 50 પૈસાનો ₹1.5 ગોળો આવતો. હું ખાતો એની પાસે. પછી ક્યારેક પૈસા ન હોય ને, હાવ તમારી યાર પર્સનલ વાત શેર કરું છું. મારી પાસે પૈસા ન હોય ને એટલે હું ગોળો ખાઈ લઉં, પછી પૈસા ન દઉં, ભાગી જાઉં ને એટલે એ લારી મૂકીને કઈ મને ગોતો આવવાનું નથી. નાનો હતો એટલે એને ખબર જ છે કે આ અહીંયા રહી છે, પણ આમ મને રાખતા. હું છે ને થોડોક બાંગરો હતો, બહુ એટલે બહુ બાંગરો હતો. એ ત્યાં ગોળા ખાવા જાઉં, પૈસા હોય તો કાયદેસર ઈમાનદારીથી ખાવાનો, પૈસા ન હોય તો ગોળો તો ખાવાનો. નાનો હતો ને તે એટલે ઈ ભાઈ અત્યારે મને એમ કેતા હતા કે કેવો થઈ ગયો નામ ને તે અમને આ રીતનું છે. તો અહીંયા આપડા શહેનશાહ આવી ગયા છે. વિકાસ થઈ
ઓલામ લો. આની એન્ટ્રી તમે જોજો. કાકા કાબે જઈએ. તો ભાઈ થોડાક મન બુદ્ધિ છે એટલે એનો કોઈ ફોટો નહીં લગાડતા. આપણી શેરીમાં છે થોડાક મન બુદ્ધિ છે. લાલભાઈ નું શૂટિંગ ચાલુ છે. હો ભાઈ અત્યારે શૂટ ચાલુ છે, જોયો. अब हम आ गए हैं, किसी को भी घबराने की जरूरत नहीं है. आया गला લાલભાઈ નું શૂટિંગ ચાલુ છે. જો આ બધા સબસ્ક્રાઈબર આવી ગયા છે. જો આ બધા સબસ્ક્રાઈબર છે. अब हम आ गए हैं, किसी को डरने की जरूरत नहीं. हम आ गए हैं, किसी को डरने की हाँ, ready? 1 2 3 start. જો અત્યારે अब हम आ गए हैं. છે બધા છોકરા. આ ઓરો ભાઈ ત્યાં કે તારો તો અવાજ નહીં આવે. सोना मिलेगा. ઓરો भी है.